પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની મોરવા ગ્રામ પંચાયતના 5 સભ્યોના સામૂહિક રાજીનામાના મામલે વહીવટી તંત્ર દ્વારા કાનૂની કાર્યવાહી તેજ કરવામાં આવી છે। તમામ સભ્યોના રાજીનામાને વિવાદમાં લઈ શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ દ્વારા તમામ પક્ષોને રૂબરૂ બોલાવી રજૂઆતો સાંભળવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે રાજીનામા આપવાની સાથે પંચાયતના સભ્યો દ્વારા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે। આ મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન સરપંચ અને પંચાયતના 5 સભ્યો રૂબરૂ હાજર રહ્યા હતા, જ્યારે અન્ય 2 સભ્યો ગેરહાજર જણાતા હતા। ટીડીઓ દ્વારા સમગ્ર મામલે બંને પક્ષોની દલીલો અને રજૂઆતો સાંભળીને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જે અંગેનો વિગતવાર અહેવાલ હવે આખરી નિર્ણય માટે જિલ્લા વિકાસ અધિકારીને મોકલવામાં આવશે। પેલા એ સભ્યોને અને જેમને નથી મૂક્યા એ તમામ સભ્યોને રૂબરૂ બોલાવી એ તમામને એમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા, કયા કારણોસર એમને રાજીનામા મૂક્યા, એ બધા એમના મહત્વના જે મુદ્દાઓ હતા એ બધા એમના જોડે મૌખિક જાણવામાં આવ્યા અને એ તમામને ધ્યાને લઈ અને એ તમામ રાજીનામા તકરારમાં લીધેલા છે અને એને આધારે અને એવી તમામના સભ્યોએ આજે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પણ